સુનિલ હેમેન્દ્રભાઈ ખોરાવા। ઘટનાનો બનાવ એવો છે કે મારા મામા ફરિયાદીમાં છે અને 2012માં અમે લોકો ફેક્ટરી બનાવવા માટે તાત્કાલિક પૈસાની જરૂર પડેલી ત્યારે અમે ભુરાભાઈ મુંજાભાઈ પાસેથી 75 લાખ રૂપિયા 2012માં 3% લેખે વ્યાજે અમે એમની પાસેથી લીધા હતા। 2012 થી જ્યાં સુધી ભુરાભાઈ જીવતા હતા 2016 સુધી ત્યાં સુધી રાબેતા મુજબ વ્યવસ્થિત ચાલતું હતું અને અમે તેમને વ્યાજ રેગ્યુલર પહોંચાડતા હતા। થોડું ઘણું મોડું થાય તો એક થોડી ઘણી પેનલ્ટીમાં વ્યાજની પેનલ્ટીમાં લઈ લેતા હતા, પણ જે હિરલબા જે સમયથી સાચવ્યું છે બધું સંભાળ્યું ભુરાભાઈના ગુજરાન પછી એ પછી એમને અમે વ્યાજ પહોંચાડવામાં થોડા પણ મોડા વેલા થતા એટલે પેનલ્ટીઓમાં બહુ વધારો કરી દીધો। 5 થી 10% થી મૂળ રકમ ઉપર પેનલ્ટી લેતા અને અમે 75 લાખના 2012 થી અત્યાર સુધીમાં પ્રોપર્ટી અને રૂપિયા સાથે 4 કરોડની આસપાસ અમે પૈસા એમને પ્રોપર્ટી સહિત જમા કરાવેલા છે। વધારે પડતો હિરલબા તરફથી જ ફોન આવતો હતો અને જો પૈસા આગળ પાછળ થતા એટલે એમનું વર્તન બદલી જતું અને ગેરવર્તનથી જ વાત કરતા અને ક્યારેક એમના માણસો પણ ઘેરે આવીને ધમકાવા આવતા। ધમકીમાં એમના માણસો તરફથી મારી નાખવાની અને છોકરાઓને કંઈક અપહરણ કરવાની ને એવી ઘણી ધમકીઓ ઘેરે આવીને ગેરવર્તન પણ કરતા અને હિરલબા પણ બીજા વ્યક્તિઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લઈ અને અમને ધમકાવતા કે હું આમને બોલાવીશ, આમને કહીશ। એ ઓડિયો ક્લિપમાં મારે જાહેરમાં તો હું વાત ન કરી શકું એટલી ખરાબ હદ સુધી એ મારી સાથે વર્તન અને વાતો કરે છે। એમાં વ્યાજની રકમમાં અમે 3 કરોડની ઉપર જેવું તો અમે વ્યાજમાં જ ચૂકવી આપ્યું છે 75 લાખની સામે અને મુદ્દલમાં અમે 80 લાખની આસપાસની પ્રોપર્ટી જે એમના મુજબ વેલ્યુ થાય છે, માર્કેટ વેલ્યુ તો વધારે જ થાય છે પ્રોપર્ટીની, એ પણ અમે 80 લાખમાં ત્યાં જમા કરાવી આપી। આ 100% સાચી વાત છે।